સો હાઈ ફ્રેન્ડ્સ, તો ગુજરાતમાં ઘણી બધી સરકારી હોસ્ટેલ કે જેને તમે સમાજ કલ્યાણ હોસ્ટેલ તરીકે પણ ઓળખી શકો છો એ આવેલી છે કે જ્યાં તમે એડમિશન લેતા હોય તો રહેવાનું અને જમવાનું તદ્દન સરકાર તરફથી આપવામાં આવતું હોય છે. તમારે કોઈ પણ પ્રકારનો રૂપિયો છે તે આપવાનો હોતો નથી, એટલે કે તદ્દન તમને ફ્રીમાં આમાં એડમિશન છે તે આપવામાં આવે છે. આમાં તમે ધોરણ 10 ઉપર 11-12 ડિપ્લોમા હોય, ડિગ્રી હોય, મેડિકલ કક્ષાના હોય, એન્જિનિયરિંગ કક્ષાના હોય, ફાર્મસીના હોય, નર્સિંગના હોય, યુજી સ્નાતક કક્ષાના કોર્સિસ હોય કે અનુસ્નાતક કક્ષાના કોર્સિસ હોય, તમામ પ્રકારના કોર્સિસમાં એડમિશન છે તે આપવામાં આવે છે. તો આ વર્ષ માટે એટલે કે વર્ષ 2025 માટે જે ઓફિશિયલ નોટિફિકેશન ડિક્લેર થઈ હતી એ મુજબથી તમારા ફોર્મ ભરવાની પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે. તો આ વિડીયોમાં આપણે રજિસ્ટ્રેશનથી લઈ અને પ્રિન્ટ સુધીની સંપૂર્ણ માહિતી લાઈવ પ્રોસેસ સાથે જોઈશું, જેથી કરીને તમારે ફોર્મ રિજેક્ટ થવાના કોઈ પણ પ્રકારના ચાન્સીસ છે તે રહે નહીં. ઘણા બધી વિદ્યાર્થીઓ રજિસ્ટ્રેશનમાં જ ભૂલ છે તે કરી નાખતા હોય છે. જો રજિસ્ટ્રેશનમાં જ ભૂલ થઈ જાય તો તમે આગળ ફોર્મ છે એ પણ ભરી શકતા નથી. તો સંપૂર્ણ માહિતી છે એ તમને લાઈવ ડેટા સાથે બતાવીશ, એટલે તમે લોકો આરામથી સમજી જશો. તમારું ફોર્મ ભરાઈ જશે ત્યાર પછી તમારો પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ ડિક્લેર કરવામાં આવતું હોય છે. એમાં તમારું નામ હોય તો તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન છે તે કરાવવાનું હોય છે. તો પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ આવશે ત્યારે પણ હું તમને લોકોને ઇન્સ્ટાગ્રામ પેજમાં અને યુટ્યુબ ચેનલમાં અપડેટ છે તે આપી દઈશ. તો જો તમે ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો અને ડેઇલી અગત્યના અપડેટ માટે ઇન્સ્ટાગ્રામ પેજમાં ફોલો કરી લેજો. તો હું અહીંયા જે પણ પ્રોસેસ બતાવીશ એ તમે મોબાઈલથી પણ ભરી શકો છો અને કોમ્પ્યુટર પણ આરામથી ભરી શકો છો. તો હવે આપણે વિડીયોના ટોપિક પર આવીએ. તો જે પણ બ્રાઉઝર તમે યુઝ કરતા હોય એમાં તમારે સર્ચ કરવાનું છે SJED, એટલે કે ઈ સમાજ કલ્યાણની જે ઓફિશિયલ વેબસાઇટ છે એ તમારે સર્ચ કરવાની રહેશે. જે પહેલી તમારી સમક્ષ વેબસાઇટ જોવા મળશે એના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે. તમે પીસીમાં કોમ્પ્યુટરમાં ભરતા હોય તો વ્યવસ્થિત સ્ક્રીન તમને જોવા મળશે. મોબાઈલમાં ભરતા હોય તો તમને આવી રીતે સ્ક્રીન છે તે જોવા મળશે. તો જો ઓલરેડી આમાં તમારું પહેલેથી જ રજિસ્ટ્રેશન થયેલું હોય, જેમ કે જે વિદ્યાર્થીઓ ફ્રેશ અરજી કરી હોય તો એ બીજા ત્રીજા વર્ષે રિન્યુ અરજીમાં આવતા હોય તો ઓલરેડી એની પાસે આઈડી અને પાસવર્ડ હશે. પરંતુ આપણે સંપૂર્ણ પ્રોસેસ પહેલેથી જ જોવાના છીએ. તો નીચે તમે આવશો તો અહીંયા તમને જોવા મળશે પ્લીઝ રજિસ્ટર હિયર. આ તમને ક્યાં જોવા મળશે? જો તમે કોમ્પ્યુટરમાં હોય તો સિટીઝન લોગિન તમને જોવા મળશે. એની નીચે અહીંયા તમને પ્લીઝ રજિસ્ટર હિયર જોવા મળશે. એના પર તમારે ક્લિક છે તે કરવાનું રહેશે. એના પર તમે ક્લિક કરશો એટલે અહીંયા તમારે બેઝિક ડિટેલ છે તે ફિલઅપ કરવાની રહેશે. તો ઓલરેડી મારું રજિસ્ટ્રેશન થયેલું છે એટલે હું માહિતી ફિલઅપ નથી કરતો, પરંતુ તમને લોકોને સમજાય એના માટે અહીંયા તમને કહી દઉં તો પહેલાં અહીંયા જે પણ તમારા આધાર કાર્ડમાં નામ છે એ મુજબ તમારે ફૂલ નેમ ફિલઅપ કરવાનું રહેશે. એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે માર્કશીટ મુજબ અહીંયા તમારે નામ ફિલ નથી કરવાનું. અહીંયા તમારા આધાર કાર્ડ મુજબ તમે નામ ફિલ કરશો. તમે જેન્ડરમાંથી મેલ ફિમેલ જે પણ ભાઈ હશે એ મેલ કરશે, બહેન હશે એ ફિમેલ સિલેક્ટ કરશે. ત્યાર પછી તમારી જન્મ તારીખ અહીંયા તમે ફિલઅપ કરશો અથવા કેલેન્ડરમાંથી સિલેક્ટ કરી લેશો. તમારો જે આધાર કાર્ડ નંબર છે એ તમે અહીંયા ફિલઅપ કરશો. ઈમેલ આઈડી છે એ ફરજિયાત નથી, તમારે ના નાખવું હોય તો પણ ચાલે. ત્યાર પછી કાસ્ટનું ઓપ્શન જોવા મળશે, એના પર તમે ક્લિક કરશો. અહીંયા તમને EBC, જનરલ, ત્યાર પછી SCમાં અતિ પછાત, ACBC, ACPCમાં વિસરતી જાતિ એટલે કે DNT, ST તમામ કેટેગરી તમને જોવા મળશે. તો જે પણ કેટેગરીમાં તમે આવતા હોય એ કેટેગરી આમાંથી તમે સિલેક્ટ છે કરી શકો છો. ત્યાર પછી અહીંયા મોબાઈલ નંબર, તો જે વેલિડ મોબાઈલ નંબર હોય કે જેમાં તમે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ માટેની અથવા તો તમે અપડેટ મેળવવા માંગતા હોય, જે તમારો એક્ટિવ મોબાઈલ નંબર હોય એ તમારે અહીંયા નાખો. કારણ કે ઘણી વખત પાસવર્ડ ભૂલી જતા હોય તો એમાં OTP પણ જતો હોય છે. તો મોબાઈલ નંબર છે તમારે અહીંયા નાખો. ત્યાર પછી જે પણ તમારે પાસવર્ડ બનાવતો હોય તમારો મનગમતો એ તમે અહીંયા બનાવી શકો છો. તો પાસવર્ડ પહેલાં તમારે અહીંયા ફિલઅપ કરવાનો છે અને ત્યાર પછી તમારે કન્ફર્મ પાસવર્ડ એટલે કે ફરીથી એ પાસવર્ડ તમારે અહીંયા ફિલઅપ કરવાનો રહેશે. જેમ કે મારું નામ સંજય છે તો SANJAY@123 જેવો પાસવર્ડ હું બનાવી દઈશ. તો તમારા નામ મુજબ અથવા જન્મ તારીખ મુજબ તમે પાસવર્ડ છે તમારી રીતે બનાવી શકો છો. ત્યાર પછી કેપ્ચા જોવા મળશે, તો અહીંયા તમારે સરવાળો કરવાનો રહેશે. જેમ કે 5 કેટલા થશે? 10 થશે. 10 અહીંયા નાખી દઈશ. ત્યાર પછી રજિસ્ટરના બટન પર ઓકે કરીશ એટલે મારું સક્સેસફુલી રજિસ્ટ્રેશનની પ્રોસેસ પૂર્ણ થઈ જશે. તમારા મોબાઈલ નંબરમાં આઈડી અને પાસવર્ડ છે તે આવી જશે. આઈડી છે એ તમને આમાંથી જનરેટ થઈ જશે અને પાસવર્ડ તમે બનાવ્યું એ જ હશે. ત્યાર પછી નીચે અહીંયા તમને લોગિન હિયરનો ઓપ્શન જોવા મળશે. એના પર ક્લિક કરીને લોગિન પેજમાં આવી જશો અથવા હોમ પેજમાં આવીને પણ તમે લોગિન પેજમાં આવી શકો છો. ત્યાર પછી હવે અહીંયા તમારું યુઝર આઈડી, તમારો પાસવર્ડ અને જે પણ કેપ્ચાનો પ્લસ સરવાળો થતો એ તમે નાખી અને લોગિનના બટન પર તમારે ક્લિક છે તે કરવાનું રહેશે. લોગિનના બટન પર તમે ક્લિક કરશો એટલે સક્સેસફુલી તમારું લોગિન છે થઈ જશે. અહીંયા જેટલી પણ યોજનાઓ છે કે જેમાં તમે લાયકાત ધરાવતા હોય તો અરજી ફોર્મ છે ભરી શકો છો, પરંતુ અહીંયા આપણે ફક્ત હોસ્ટેલ માટેનું જ ફોર્મ છે તે ભરવાના છીએ. તો અહીંયા તમે નીચે આવશો તો અહીંયા તમને SC કેટેગરી, OBC કેટેગરી બંનેનું છે તે જોવા મળશે. તો અહીંયા પહેલાં તમને જે સરકારી છાત્રાલય જોવા મળશે એમાં તમારે ફોર્મ ભરવાનું છે. આદર્શ નિવાસીમાં તમારે લોકોને ફોર્મ છે ભરવાનું નથી. તો SC કેટેગરીને અહીંયા સિલેક્ટ કરશે અને વિકસતી જાતિ OBC કેટેગરીમાં આવતો હોય એ અહીંયા સિલેક્ટ કરશે. ST કેટેગરીના વિદ્યાર્થીઓ માટે મેં ઓલરેડી વિડીયો બનાવેલો છે જે તમને પ્લેલિસ્ટમાં મળી જશે. તો આમાંથી જે પણ કેટેગરીમાં આવતા હોય OBC અથવા તો SC એ તમારી કેટેગરી મુજબ તમારે સિલેક્ટ કરવાનું રહેશે. પ્રોસેસ બધામાં સેમ જ રહેશે, ખાલી તમારી કેટેગરી જ અહીંયાથી તમારે સિલેક્ટ છે તે કરવાની રહેશે. અહીંયા તમે પસંદ કરી લેશો એટલે
જે પણ ડોક્યુમેન્ટની અને અન્ય માહિતી હશે એ તમને જોવા મળશે. તો ઓલરેડી આપણે એ પહેલા વિડીયોમાં ચર્ચા કરેલી છે. ત્યાર પછી અહીંયા તમે ઓકે કરી દેશો. ઓકે કરી દેશો ત્યાર પછી ફોર્મ તમારું આવી રીતે ખુલી જશે. પહેલાં તમારે નિયમો, ત્યાર પછી વ્યક્તિગત માહિતી ફિલઅપ કરવાની છે, અન્ય એજ્યુકેશનની માહિતી વગેરે ફિલ કરવાની છે, ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે અને ત્યાર પછી તમારે સબમિટ છે તે કરવાનું રહેશે. તો અહીંયા પહેલાં તમને નીતિ નિયમો જોવા મળશે. અહીંયા તમારે જે આઈ અગ્રી છે એના પર ક્લિક કરી દેવું અને ત્યાર પછી સેવ એન્ડ નેક્સ્ટ જોવા મળશે. એના પર તમારે ક્લિક છે તે કરી દેવાનું રહેશે. એના પર તમે ક્લિક કરી દેશો એટલે વ્યક્તિગત માહિતી છે એમાં તમે આવી જશો. તો અહીંયા તમને વિદ્યાર્થીનો પ્રકાર, તો જો તમે પ્રથમ વખત જ એડમિશન લેતા હોય, જેમ કે ધોરણ 12 ઉપર તમે લેતા હોય, ધોરણ 10 ઉપર લેતા હોય પ્રથમ વર્ષે, તો ફ્રેશ વિદ્યાર્થી તરીકે આવશો. અને ઓલરેડી તમે હોસ્ટેલમાં રહેતા હોય તો તમે રિન્યુ વિદ્યાર્થી તરીકે આવતા હોય તો તમારે જૂના વિદ્યાર્થી છે સિલેક્ટ કરવાનું રહેશે. તો અહીંયા હું ફ્રેશ અરજી માટે તમને સમજાવું છું. તો નવા વિદ્યાર્થી સિલેક્ટ કરી લઈશ. ત્યાર પછી જે પણ વિદ્યાર્થીનું નામ હશે, એના પિતાનું નામ હશે, વિદ્યાર્થીની જન્મ તારીખ હશે, એ જે પણ આપણે રજિસ્ટ્રેશન ડિટેલ માહિતી ફિલઅપ કરી હશે એ તમામ માહિતી અહીંયા તમને જોવા મળશે. તમામ માહિતી છે એ તમને જોવા ના મળતી હોય તો ઉપર અહીંયા તમારે આવવાનું રહેશે. ત્યાર પછી અહીંયાથી તમે અહીંયા ક્લિક કરશો એટલે અહીંયા તમને વ્યૂ પ્રોફાઇલ જોવા મળશે. એના પર ક્લિક કરી અને સંપૂર્ણ માહિતી છે એ તમે મેન્યુઅલી અહીંયા ફિલઅપ છે કરી શકો છો. અહીંયાથી તમે આને એડિટ છે કરી શકો છો. ફોર્મમાં તમે એડિટ છે કરી શકશો અને અહીંયાથી તમે પિતાનું નામ છે એમાં કંઈ ભૂલ થઈ તો તમે સુધારો છે કરી શકો છો. બાકી તમે ફરીથી ફોર્મ ભરવા માટેના પેજમાં આવી જશો તો ત્યાં તમારે જે પણ બેઝિક ડિટેલ ઓલરેડી તમારી હશે એ જ તમને જોવા મળશે. તો ફરીથી હું હોસ્ટેલ સિલેક્ટ કરી લઈશ. એ પ્રોફાઇલવાળું પેજ એટલા માટે મેં તમને બતાવ્યું જેથી કરીને તમારે કાંઈ પણ સુધારો કરવો હોય તો તમે કરી શકો. તો અહીંયાથી સંપૂર્ણ માહિતી જેમ કે મારું નામ, જન્મ તારીખ, કેટેગરી વગેરે સંપૂર્ણ માહિતી છે જોવા મળશે. મારો મોબાઈલ નંબર, મારો ઈમેલ આઈડી પણ તમને જોવા મળશે. હવે અહીંયા તમારો ફોટો તમારે અપલોડ કરવાનો છે. તો અપલોડના બટન પર ઓકે કરી અને તમારે મોબાઈલની ગેલેરી અથવા તો કમ્પ્યુટરમાંથી તમે ફોટો છે સિલેક્ટ કરી લેશો. ત્યાર પછી નીચે આવશો તો અહીંયાથી તમારે સરનામું, તો પહેલાં અહીંયા રાજ્ય છે એમાં ગુજરાત જ તમને જોવા મળશે. ત્યાર પછી અહીંયા તમામ જિલ્લા ખુલે જશે ગુજરાતના, એમાંથી તમારો જે પણ જિલ્લો હોય એ તમારે સિલેક્ટ કરી લેવો. ત્યાર પછી તાલુકાના નામ જોવા મળશે. તો જેટલા પણ તાલુકા છે આપણા ગુજરાતના એ તમામ તાલુકા આવશે. એમાંથી તમારા જિલ્લા મુજબ તાલુકા ખુલશે, એમાં તમારો તાલુકો સિલેક્ટ કરી લેવો. ત્યાર પછી જે પણ તમારા ગામનું નામ હોય એ તમારે સિલેક્ટ કરી લેવું. ત્યાર પછી જે પણ તમારું પ્રોપર એડ્રેસ હોય વિદ્યાર્થીનું એ અહીંયા તમારે ફિલઅપ કરી દેવું અને તમારો જે પિનકોડ નંબર હોય એ તમારે અહીંયા ફિલઅપ કરી દેવો. ત્યાર પછી જો તમારું કાયમી સરનામું છે અલગ હોય તો અહીંયા અલગ અલગ પણ ફિલ કરી શકો છો અને સેમ હોય તો ઉપર મુજબ કરીને તમે કોપી પણ કરી શકો છો. ત્યાર પછી સેવ એન્ડ નેક્સ્ટ જોવા મળશે. એના પર તમારે ક્લિક છે તે કરી દેવાનું રહેશે. એના પર ક્લિક કરશો એટલે અન્ય માહિતી છે એ તમારે આપવાની રહેશે. તો વિદ્યાર્થી ક્યાં શહેરી વિસ્તારમાંથી આવે છે કે ગ્રામીણ વિસ્તારમાંથી એ તમારે સિલેક્ટ કરવાનો રહેશે. તમારે જે પણ કુટુંબની કુલ વાર્ષિક આવક હોય એ તમારે અહીંયા ફિલઅપ કરવાની રહેશે. ત્યાર પછી તમને જોવા મળશે શારીરિક વિકલાંગતા છો, એટલે કે તમને જો કોઈ ખોડખાપણ હોય અને તમારી પાસેનું સર્ટિફિકેટ હોય તો યસ કરશો, બાકી તમે ના રહેવા દેશો. ત્યાર પછી જો કોઈ વિધવા છે એના સંતાન હોય અથવા તો ત્યક્તાના બાળક હોય તો હા કરશો, બાકી તમે ના રહેવા દેશો. ત્યાર પછી અનાથ બાળક જેના માતા પિતા હયાત ના હોય તો હા કરશે, બાકી ના રહેવા દેવું. ત્યાર પછી વાલીની નોકરીનો પ્રકાર, તો જો તમારા માતા પિતા છે કોઈ પણ સરકારી નોકરી કરતા હોય, અર્ધ સરકારી નોકરી કરતા હોય તો સિલેક્ટ કરશો, બાકી અન્ય જોવા મળશે એના પર તમારે એ ટીક છે તે રહેવા દેવું. હવે અહીંયા બેંકનું નામ અને વિગત તમારે નાખવાની રહેશે. તો બેંકનું નામ તમે અહીંયા મેન્યુઅલી ફિલઅપ કરશો. તમારી જે બ્રાન્ચ આવેલી છે શાખાનું નામ લખશો, આઈએફએસસી કોડ નંબર અહીંયા ફિલઅપ કરશો અને બેંક અકાઉન્ટ નંબર છે એ તમે અહીંયા નાખી દેશો. તો સંપૂર્ણ માહિતી ફિલઅપ કરી અને ત્યાર પછી સેવ એન્ડ નેક્સ્ટ જોવા મળશે. એના પર તમારે ક્લિક છે તે કરી દેવાનું રહેશે. એના પર ક્લિક કર્યા પછી હવે તમારી અગત્યની અને મેઇન માહિતી છે તે આવશે એજ્યુકેશનની. તો હાલ તમે જે પણ કોર્સમાં એડમિશન લેવાના હોય એ કોર્સની માહિતી ફિલઅપ કરવાની રહેશે. તો ડેમો તરીકે હું અહીંયા તમને બીએસસી નર્સિંગનું બતાવું છું. તો એના પર તમે ટચ કરશો તો તમામ પ્રકારના કોર્સીસ છે તે આવી જશે. તમે યુજીમાં લીધું હોય, પીજીમાં લીધું હોય, ડિગ્રીમાં લીધું હોય, બીએ, બીટેક જે પણ કોર્સીસમાં લીધું હોય, બીએસસીમાં લીધું હોય એ તમામ કોર્સ આવશે. 11-12માં લીધું હોય તે પણ અહીંયા તમને જોવા મળશે. તો જે પણ કોર્સમાં લીધું હોય તમે સિલેક્ટ કરશો. હું અહીંયા બીએસસી નર્સિંગ ડેમો તરીકે લઉં છું. ત્યાર પછી જે કોલેજમાં તમે લીધું છે એ કોલેજનું પૂરેપૂરું નામ તમે ફિલઅપ કરશો. ત્યાર પછી જે પણ કોર્સમાં તમે એડમિશન લીધું છે એ કયા જિલ્લામાં તમારી કોલેજ આવેલી છે, તો અહીંયાથી ગુજરાતના તમામ જિલ્લા ખુલશે, એમાંથી તમારો જિલ્લો તમે સિલેક્ટ કરી લેશો. તો અહીંયા તમે જે પણ કોલેજ કે સ્કૂલમાં એડમિશન લીધું છે એનું ફૂલ એડ્રેસ તમારે અહીંયા ફિલઅપ કરવાનું રહેશે. મેં અહીંયા ડેમો તરીકે લખેલું છે. તમે જે પણ કોલેજ યુનિવર્સિટીનું એડ્રેસ હોય એ તમે અહીંયા મેન્યુઅલી ફિલઅપ કરી લેશો. ત્યાર પછી નીચે આવશો તો લાસ્ટ તમે જે પરીક્ષા આપી છે એની વિગત તમારે આપવાની રહેશે. તો જેમ કે મેં બીએસસી નર્સિંગ માટે ફોર્મ ભરું છું તો મેં છેલ્લી પરીક્ષા ધોરણ 12ની આપેલી હોય, તો અહીંયા અભ્યાસક્રમનું નામ તો એમાં તમે ધોરણ જે 12 છે એ લખી શકો છો. ત્યાર પછી તમે કઈ સ્કૂલમાંથી કરેલું છે એ સ્કૂલનું નામ ફિલઅપ કરશો. તમારું સ્કૂલને પૂરું એડ્રેસ અહીંયા ફિલઅપ કરશો. પરીક્ષા તમે કેટલા પ્રયત્ન પાસ કરી, 1 પ્રયત્ન 2 પ્રયત્ન એ તમે પ્રયત્ન અહીંયા ફિલઅપ કરશો. કયા વર્ષે તમે પરીક્ષા પાસ કરી એ વર્ષનું નામ લખશો અને પરીક્ષામાં તમે કેટલા ટકા આવ્યા એ માહિતી અહીંયા તમારે ફિલઅપ કરવાની રહેશે. હવે અગત્યની માહિતી એ છે કે મેં રાજકોટ છે એ પસંદ કરેલી છે. તો રાજકોટ પસંદ કરેલું છે તો તમે કઈ હોસ્ટેલમાં એડમિશન લેવા માંગો છો એ તમામ હોસ્ટેલ તમારે સિલેક્ટ કરવાની રહેશે. જો તમે જામનગર જિલ્લામાં એડમિશન લીધું હોય તો તમને જામનગરની જ હોસ્ટેલ જોવા મળશે. તમે રાજકોટ અહીંયા કોર્સ છે આત્મી યુનિવર્સિટી પસંદ કરેલું છે તો અહીંયા મને રાજકોટ જોવા મળશે. તો મારે મહાત્મા ગાંધી એમજી હોસ્ટેલમાં એડમિશન લેવાનું છે તો એ હું સિલેક્ટ કરી લઈશ. ત્યાર પછી સેવ એન્ડ નેક્સ્ટ જોવા મળશે. એના પર હું ક્લિક છે તે કરી દઈશ.
હવે એના પર તમે ક્લિક કરી દેશો એટલે હવે તમારે ડોક્યુમેન્ટ છે અપલોડ કરવાના રહેશે. તો જે પણ તમે ડોક્યુમેન્ટ અપલોડ કરશો એ તમારું 1 MB અથવા તો એથી ઓછું હોવું જોઈએ. તમે JPGમાં અથવા PDFમાં ડોક્યુમેન્ટ છે તમે અપલોડ કરી શકો છો. તો પહેલાં તમારું આધાર કાર્ડ અપલોડ કરવાનું છે. તો આધાર કાર્ડ છે એનો તમારો આગળનો અને પાછળનો બંને ફોટો છે તે આવી જવો જોઈએ. તો આધાર કાર્ડના જે પણ નંબર છે તમારા 12 આંકડાના એ તમે નંબર અહીંયા નાખશો. ત્યાર પછી ચૂઝ ફાઇલ કરી અને તમે મોબાઈલની ગેલેરી કે કમ્પ્યુટરમાંથી તમારો આધાર કાર્ડ છે અપલોડ કરી લેશો. એવી જ રીતે તમારો જાતિનો દાખલો અપલોડ કરવાનો છે. ત્યાર પછી તમારા રહેઠાણના પુરાવામાં તમે રેશન કાર્ડ છે, ચૂંટણી કાર્ડ છે, લાઇટ બિલ છે, લાઇસન્સ છે, કોઈ પણ ડોક્યુમેન્ટ તમે અપલોડ કરી શકો છો. પહેલાં ડોક્યુમેન્ટ તમારે અહીંયાથી જોતું જવાનું છે, એનો ડોક્યુમેન્ટ નંબર નાખવાનો છે. ત્યાર પછી તમારે ચૂઝ ફાઇલ કરી અને તમારી મોબાઈલની ગેલેરી કે કમ્પ્યુટરમાંથી ડોક્યુમેન્ટ તમારે અપલોડ કરવાનું રહેશે. ત્યાર પછી તમારી છેલ્લી પરીક્ષાની માર્કશીટ તમારે અપલોડ કરવાની રહેશે. ત્યાર પછી બેંક પાસબુકની પ્રથમ પાનાની નકલ તમારે અપલોડ કરવાની છે. ત્યાર પછી તમારે સ્કૂલ કે કોલેજમાં જે તમને એડમિશન મળ્યું એની પહોંચ તમારે અહીંયા અપલોડ કરવાની રહેશે. તો જે પણ કોલેજમાં તમે એડમિશન લેશો ત્યાંથી તમને એડમિશન પહોંચ મળી જાય ત્યાર પછી જ તમે આમાં ફોર્મ છે ભરી શકો છો. તો એ તમારે એડમિશનની પહોંચ મળી જાય ત્યાર પછી અહીંયાથી તમે સિલેક્ટ કરી અને અપલોડ કરશો. તમારે લિવિંગ સર્ટિફિકેટ છે એ તમે અહીંયાથી અપલોડ કરશો. ત્યાર પછી જે તમારી કુટુંબની વાર્ષિક આવકનો દાખલો છે કે જે તમારો લેટેસ્ટ હોવો જોઈએ અથવા તો 3 વર્ષ માટે માન્ય હોવો જોઈએ એ તમે અહીંયા ડોક્યુમેન્ટ નંબર નાખી અને ચૂઝ ફાઇલ કરીને ડોક્યુમેન્ટ છે આવકનો દાખલો છે એ તમે અપલોડ કરશો. ત્યાર પછી સેવ એન્ડ નેક્સ્ટ જોવા મળશે એના પર તમે ક્લિક કરશો અને લાસ્ટમાં બાંહેધરીમાં તમે ઓકે કરી અને સબમિટ કરી દેશો એટલે તમારી ફોર્મ ભરવાની પ્રોસેસ છે તે પૂર્ણ થઈ જશે. તમારી ફોર્મ ભરવાની પ્રોસેસ છે પૂર્ણ થઈ જાય ત્યાર પછી તમારે મેરિટ લિસ્ટ માટે રાહ છે તે જોવાની હોય છે. તો જ્યારે તમારું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ આવશે ત્યારે હું તમને લોકોનો અપડેટ કરી દઈશ. પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ આવે ત્યાર પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે તમારે હોસ્ટેલમાં જવાનું હોય છે. તો આગળ જ્યારે કોઈ પણ અપડેટ આવશે ત્યારે ઇન્સ્ટાગ્રામ પેજમાં અને યુટ્યુબ ચેનલમાં હું તમને લોકોનો અપડેટ છે તે કરતો રહીશ. તો જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો અને ચેનલમાં હોય તો ચેનલને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં.